સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડે વાદળી બોધ જળ પારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. પ્રભુશ્રીજી કુપાવદને પત્ર લખે ચરોતરમાંથી. સંબોધનમાં તો લખે તમે રખવદેવ છો, તમે ભગવાન છો, લોગસની ગાથા લખે, નમોથુણોની ગાથા લખે. પછી મોહનલાલજી મહારાજ તો નરોડાના પાટીદાર, જન્મે જૈન નહીં, પણ દેવકીજી મુનિને લીધે તે અહોભાવ આવ્યો. પણ ખાસ તો ત્યારે કુપાવદની ઓળખાણ નહીં, એટલે મૂળમાં એક દીક્ષા મેં લીધી છે દેવકીજી મહારાજને લીધે, પ્રભુશ્રીને લીધે નહીં. અને હજી દેવકીજી મહારાજ કુપાવદને વળગ્યા નહોતા, પ્રભુશ્રીજી તો ગુરુ માની લીધેલા કે આ જ ભગવાન. એટલે એ તો કહેતા આ મોટા મહારાજ ભોળા, હું તો દેવકીજી મહારાજને લીધે મેં દીક્ષા લીધી કે હવે એ ભળી ગયા આમાં. પછી એકલા વિહાર કરવા માંડ્યા. થોડો વખત એમાં વિહાર કરતાં કરતાં એક બીજા ભાવનગરના સાધુ મળ્યા કે તમે ક્યાંથી વિહાર કરો છો? તો કે ખંભાતથી. થોડી વાત થઈ પ્રભુશ્રીજીને દેવકીજી મહારાજ, એ તો ગુરુવત્સને જ્ઞાની માને છે. તો કે એની આશાત ન કરો છો ને તમે મારે જશો. ઓલા મહારાજ મોહનલાલજી મહારાજને કહે છે કે એ પુરુષ વિતરાગ દર્શનનું જે જાણે છે ને એની સપનામાં જો આશાત ન કરી તો મારે જશો. એ મહારાજ પોતે વળગ્યા નહોતા એ રીતે, પણ એટલું એને ખબર છે પછી એમ જબરો હશે એટલે ઓળખી ગયેલા. એટલે મોલી મારે કે હું પછી વિચાર કરવા માંડ્યો કે આ તો ઘણો સત્સંગ નથી ને આ કહે છે ને મારો તો આટલો બધો સત્સંગ હતો. પાછા ત્યાં વિહાર કરીને જાય જ પાછા. પછી તો ધીરે ધીરે ઓળખાણથી બહુ લાંબી વાત છે, પણ આ વાત શા માટે કરી મંગળારજન જે આપણે બોલ્યા ને, એટલે મોહનલાલજી મહારાજ કહે કે તમે પત્ર લખો ને કુપાવદને તો મારા નમસ્કારે મોકલાવજો. એટલે પ્રભુશ્રી લખે છે, મોહનલાલ કહે છે કે મઘા નક્ષત્રમાં કાળું માથલી અથવા તો શરદ પૂનમના દિવસે એ માથલી જો પૂર્ણિમાની કિરણ ઝીલે અને સાથે ટીપું પડે તો મોતી થાય. જ્ઞાની ગુરુથી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા, તમે પૂર્ણ શશી સમા છો, બોધ આપો છો. મોહનલાલ કહે છે કે અમે ઝીલીએ તમારો બોધ. લઘુરાજ રૂડી વાદળીરૂપ બોધ જળ ભારે નેમ્યા. તમારા બોધથી લઘુરાજ સ્વામી નમી ગયા. પહેલાં મોટા સાધુ હતા, બોધ મળ્યો એટલે નમી ગયા. ઝાડને ફળ આવે એટલે નમી જાય. કે સંસાર સાગરમાં મુમુક્ષુ છીપ સમ્મુખ ખોલતા. હવે મોહનલાલજીમાં કે હું વાટ જોઉં છું કે મારા મોઢામાં એ ટીપું પડે તો હું મોતી બનાવું, આ બોધનું ટીપું પડે તો. સંસાર સાગરમાં મુમુક્ષુ છીપ સમ્મુખ ખોલતા આ ભાવ બતાવે છે. આ ખાલી ગદ્યમાં લખ્યું હોય. બ્રહ્મચારીજીને વાંચવામાં પત્ર આવ્યો. પ્રભુશ્રીજી ઉપર એટલો એને પ્રેમ હતો, પર પ્રેમ પ્રભા બડે પ્રભુશ્રી લબ્ધિ પ્રગટેલી. જેવી અંબાલાલભાઈને કુપાવદ ઉપર પ્રેમ હતો, આખી ઉપદેશ છે અક્ષરશ 5 દિવસ 6 દિવસ પછી લખી લાવે, કુપાવદને બતાવે. એ તો ઝવેર બાપાના ઘરે રસોઈ કરતા હોય બાજુમાં, અને બોધ તો બીજા બિલ્ડિંગમાં. ઓછામાં ઓછું 50 ફૂટ દૂર ગેલેરીમાંથી જોઈએ તો આપણે અત્યારે છે બંને બિલ્ડિંગ. જ્યાં રસોઈ કરતા ત્યાં ઊભા રહીએ ને આપણે તો 50 ફૂટ દૂર છે ઓલું ઘર. અક્ષરશ લખી આવે. કુપાવદે પોતે કહેલું કે અંબાલાલને ત્યાગ અને વૈરાગને લઈને, અમારા પ્રત્યે અહોભાવને લઈને લબ્ધિ પ્રગટી છે એવી કે અમે જે બોલ્યા 5 દિવસે અક્ષરશ લખી લાવે છે. આ ઉપદેશ છે આખું. કુપાવદે તપાસ્યું છે કે બરાબર છે. એટલે ઉપદેશ છાયા જે લખાણું છે ને એ અંબાલાલભાઈનું કુપાવદે ચેક કરેલું છે. એટલે કુપાવદે જ લખ્યું કહેવાય ને, લબ્ધિ પ્રગટે એમ
પ્રભુશ્રીજી પ્રત્યેના અહોભાવથી બ્રહ્મચારીજી કાંઈ પણ ગદ્યમાં હોય, આખો પ્રજ્ઞોબોધ છે ને કેટલા બધા કુપોલદોના વચનામૃત છે એ પદ્યમાં રૂપાંતર કર્યા છે. એટલે કે મારું કંઈ મારે લખવું જ નથી, કે હું મારફતીયો છું, એટલે કુરિયર સર્વિસ, પોસ્ટ ટપાલી, એણે કહ્યું હું તમને પહોંચાડું છું મારા મારફત. હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું છું, વેચરો મજૂર છું, મારા કપડામાં સુગંધ આવે જ કે હું કપૂરમાં કામ કરું, એટલે વખાણ મારા નહીં, કે હું જેનું મોકલું છું માલ એના વખાણ કરો. કે તો મોહનલાલજી મારે આ ગદ્યમાં લખ્યું, બ્રહ્મચારી આ પદ્યમાં કરી નાખ્યું. અરે પછી ઉમેરે, પુનીતે ગુરુવર્યના પદ પંકજે મુજે શેર નમે. કોને? પ્રભુશ્રીજીના પદે. કે દુર્લભ મનોહર સંત સેવા, વિરહથી કાંઈ ના ગમે, પ્રભુશ્રીનો દેહ છૂટી ગયો છે, મને ગમતું નથી ક્યાંય. જે જગ્યાએ ગયા હતા પ્રભુશ્રીજી સાથે એ જગ્યાએ ફરી વાર ગયા એટલે હું ભૂલી જાઉં દુઃખ, કે વધારે યાદ આવે કે અહીંયા અમે બેઠા હતા, અહીંયા આ બોધ આપેલો. તો વિરહ અગ્નિ પ્રગટી. કે પછી સંકિત થાય. પછી લખે છે, યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, શુદ્ધ બ્રહ્મચર્ય આત્મામાં સવાઈ ગયો. તારીખ વાર સાથે હસ્તાક્ષરમાં છે. પછી ઓર આગળ સંકિતની ફરક શુદ્ધ થતું જાય, એટલે કે હવે અભેદ દશા અમે પહોંચ્યા છીએ. સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ પ્રગટ પ્રભાસે રે, તારીખ વાર તિથિ સાથે હસ્તાક્ષરમાં છે, ડાયરીમાંથી મળ્યું છે. દેહ છૂટ્યો પછી 13 ડાયરી મળ્યા છે, આ બધી ડાયરીમાં લખેલું છે. એ હસ્તાક્ષરવાળું છે મારી આગળ, પ્રજ્ઞબોધમાં છપાયેલું છે અમુક. પછી તો પણ બ્રહ્મચર્ય દેહ છૂટ્યો પછી છપાણું. કોપોદે લખ્યું છે, ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. જ્ઞાની જીવતા હોય ને, કોપોદે લખ્યું ત્યારે લાકડાને મારે તો ઓછા છે બાંબુ લઈને, પછી એના નામના પથરાય પૂજાય. ને ખરેખર પથરા જેવું એ પૂજાય. પછી ગાંધીના નામે ગઠિયા તરે ને રામ નામે પથરા તરે. કે જ્ઞાનીને તો નામ એનો નાશ, એને તો એ તો કોપોદે કહ્યું છે, નાકની તો રાખ થવાની છે. જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. કોના ગુણ લગાવવા? અધ્યાત્મમાં એમ છે કે પાત્ર મુમુક્ષુ હોય ને એ ગુરુને ઓળખી જાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી જાય. વચનામૃત 254. એટલે પોતાનામાં મુમુક્ષતા હોય, મોક્ષની ખરી ઈચ્છા હોય. એટલે શું હોય? કોપલદેવ વ્યાખ્યા આપી છે મુમુક્ષતાની 254માં. મોહાશક્તિથી મૂંઝાણો હોય, એની 5 ઇન્દ્રિયો કાબૂમાં હોય. એને ગુરુ મળી ગયા હોય અને 5 ઇન્દ્રિયના ઠેકાણા ન હોય તો કાં તો એ મુમુક્ષુ નથી, કાં એને ગુરુ મળ્યા જ નથી, અસદગુરુ છે. આ ફોર્મ્યુલા છે. એ બોલતા હોય, એ ગાતા હોય, એ લખતા હોય, એ સમજાવતા હોય, આત્મજ્ઞાન ન હોય. ઘણા પૂછે, આ ગુરુજી આ આત્મજ્ઞાની હશે? એ આત્મજ્ઞાની એ તો કેવળી છે. તું જેને આત્મજ્ઞાની કહે છે એ કેવળ જ્ઞાની છે, પણ તારમાં પાત્રતા છે ઓળખવાની. તું સમોવસનમાં ગયો ને તીર્થંકરને નહોતો ઓળખ્યો, એ ગરદીજોને ઓળખી ગયો તું. એટલે કોપલદેવ ભેદી ફોર્મ્યુલા આપી છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. તું કેવી રીતે ઓળખ્યો એને? તો તને તો આત્મા પ્રત્યે ફાયદો થવાનો જ નથી, કેમ કે તું ઓળખ્યો જ નથી એને. ઓગે ઓળખ્યો હોય, સંપ્રદાયથી ઓળખ્યો હોય, બીજા કહે છે એટલે કે ભૌતિક ક્ષયો પછી માંજાણ હોય, પતંગિયું થઈને બળી મારે. પછી મુમુક્ષુ એટલે આત્મજ્ઞાનીની અને ભગવાનની મિની ઝેરોક્ષ છે. ગમે ત્યારે સંકિત થઈ ગયું અથવા હોય જ મુમુક્ષુને સંકિત. આમ તો એવું છે, પ્રભુશ્રી કહ્યું છે, જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એટલે કોઈ ખરેખર એમ કહેતો હોય ને કે હું જ્ઞાનીને ઓળખી ગયો છું, કે મને આત્મજ્ઞાની ગુરુ મળી ગયા છે, તો એ જે કહે છે એ જ્ઞાની હોય. ઓલા તો ઉચ્ચ પ્રકારના જ્ઞાની, આત્મા અનુભવી હોય. આ વ્યવહાર સંકિત તો હોય જ નહીં. એટલે પ્રભુજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. પ્રથમ મિલનમાં પ્રભુજીએ 3 નમસ્કાર કર્યા કોપલદેવને. વ્યવહાર સંકિત તો થઈ જ. ક્યારે વ્યવહાર સંકિત થઈ ગયું? જો કોપલદેવ જ્ઞાની હોય તો. પ્રથમ મિલનમાં ઘણા નમસ્કાર કરે છે, 3 વાર ક્યાં સાષ્ટાંગ કરી નાખે છે, પગે પકડે છે, આરતી ઉતારે છે. આ વાત નથી કંઈ. સામેવાળા પછી જ્ઞાની હોવા જોઈએ. તો આપણને કેમ ખબર પડે જ્ઞાની છે કે નહીં? આપણે મુમુક્ષ આવે એટલે ખબર પડી જાય. આ આત્મા સિવાય કાંઈ પણ બીજી વસ્તુ લેવા ગયો હોય એટલે આજ નહીં તો આવતીકાલે ફસાશે. જો ભૂલાશો, લોભાશો, લગભગ લૂંટાશો, સીમ ભણી, હમણાં નહીં તો આગળ ઉપર અહીંયા આવશે ને 15 આના પછી લૂંટાય, ત્યારે ખબર બહુ મોડું થઈ ગયું હોય. એટલો ચડ્યા પછી પડ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. પછી ચડ ઉતંગ
જ્યાં હશે પતન, શિખર નહીં, ઓ કૂપ એ કૂવો જ હતો, ડુંગર હતો જ નહીં. એને હું તું ચડ્યો, એ પડતો જ તો સતત, પણ જેટલો ઉપર ચડે પછી પડે, શેષે ન મળે પ્રભુશ્રીજી. એટલે અધ્યાત્મમાં ગુરુ વગર જ્ઞાન નથી. એટલે ગુરુને તો ઓળખવા જ જોઈએ. ગુરુને ઓળખી જાય એટલે એનું તો કામ પતી ગયું ને. ગુરુ હોય ખરેખર આત્મજ્ઞાની. આચાર્ય કોપાલ લખ્યું છે કે જે આચાર્ય શિષ્યની નાનામાં નાની ભૂલ નથી જાણતા એ ગુરુ થવાના લાયક જ નથી. ફોર્મ્યુલા આપી જ બધી ગોપાલદેવે. પ્રભુજી શિષ્યને ઓળખી ગયા એટલે પ્રભુજી ભોળા ભોળા એમ બધા કરે છે. પરમાર્થ માર્ગમાં ભગવાન મહાવીર પછી આ ઇન્દ્રપુતિ ગૌતમ ભગવાન મહાવીરને ઓળખી ગયા, કામ પતી ગયું. પછી ભગવાન મહાવીર નક્કી કરે જ્યાં સુધી હયાત હતા એને દીક્ષા આપી કે ના આપી, સ્વચ્છંદ ન કરે કાંઈ. અષ્ટાપદના 1,500 સંન્યાસી કીધું ને અમને ચેલા બનાવો, તો મારા ગુરુ પાસે લઈ જાઓ. એટલે ગુરુને ઓળખી ગયેલા ગૌતમ સ્વામી. શિષ્યની ઓળખાણ તો ભગવાનને જ કરવાની હોય, પછી હા કે ના કે. શિષ્યને તો કેવળ જ્ઞાન થઈ ગયેલું પછી રસ્તામાં. ગૌતમ ગઢને ખબર નહોતી કાંઈ. ભગવાન મહાવીરને કહેવું પડ્યું ગૌતમ કેવળીની આશાતના નહીં કરો. ત્યારે ખબર પડી કે હું જેને દીક્ષા લેવા માટે લઈ જાઉં છું એ બધા મારા કરતાં આગળ વધી ગયા છે. એટલે શિષ્ય નહોતો ઓળખ્યા ને, પણ ગુરુને ઓળખ્યા હતા. કોઈક શિષ્યને ઓળખે. કોણ? કૃપાળુદેવ. બરાબર તાવીને સૌભાગભાઈને અમને વ્યવહારિક વાત લખતા નહીં, કંટાળો આવે છે. 304માં લખે છે પ્રભુશ્રીજીને પાછળ શું આવો જોઈએ? ત્યાગ બળ્યો, વૈરાગ બળ્યો. તમે સાધુ છો, અમે ક્યાં? અમે તો વેપારી છીએ. તો અમે વિતરાગ બળ્યા છે. તમે ગમે તે બોલો ને. એ હળે હળે કરે. રોટલાનો ટુકડો મળશે એ ધોબીના કૂતરાને ખબર છે તમારી આગળથી જ મળવાનો જ. કે તમે હળે હળે કરો, હું તમને છોડવાનો નથી. ન છોડું તારો કેડલો. પ્રભુથી છેલ્લા દિવસોમાં કહેતા અમે નક્કી કરેલું એ દાદા ન છોડું તારો કેડલો. હું કમરથી માં ઉતારી મૂકે, છોકરો તો રડે ને, પગ ઉછાળે, પાછું ચડી જાય. એટલે પ્રભુશ્રીજી ગુરુને તો ઓળખ્યા. આ બાજુ કુપોલદેવ શિષ્ય નક્કી કરે બધા, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, પ્રભુશ્રીજી અને સૌભાગભાઈ. કુપોલદેવને ગુરુ ઓળખવાની જરૂર જ નહોતી, કેમ કે ગુરુપણું મહાવીર સ્વામીનું એણે ગુરુપણું ભોગવી લીધેલું કે આ મારા ગુરુ છે. આ ક્યારે ગળે ઉતરે? પૂર્વ છે એ આપણને બુદ્ધિથી જ નક્કી થાય તો કે કુપોલદેવનો ગુરુ કોણ? અધ્યાત્મ ગુરુ તો જોઈએ ને, પણ સ્વયં બુદ્ધને ગુરુ ન જોઈએ. કોઈ પણ તીર્થંકરને છેલ્લા ભાઈ ગુરુ હોય જ નહીં. ઈશાન ખૂણામાં ઓમ નમઃ સિદ્ધેભ્ય કહી લોચ કરીને વયા જાય નગ્ન થઈ. અને થાણંગ સૂત્રમાં લખ્યું છે સ્વયં બુદ્ધ કેવળીને ગુરુ ન હોય. એ વખતે કદાચ તીર્થંકર વિચારતા હોય ને તો એને મેળે જ દીક્ષા લીધી હોય એને, અને કેવળ જ્ઞાન થઈ જાય સ્વયં બુદ્ધને. પછી કેવળીને નમસ્કાર ન કરે, કેવળી તીર્થંકરના સમોસણમાં જાય, તીર્થંકરને હાથ ન જોડે, એ વ્યવહાર નથી. ષષ્ઠી શતકમાં લખ્યું છે એક કેવળી બીજા કેવળીને કે કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે. એ કેવળી પોતાનો ગુરુ હોય, હજી જ્ઞાન ન થયું તેને નમસ્કાર કરે. એટલે ગુરુ મોટા જ ભગવાન કરતા. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. અહીં આપણે વાત તો એ છે. એટલે કુપોલદેવને ગુરુ ઓળખવાની જરૂર હતી જ નહીં. બ્રહ્મચારી લખે છે જાતીય સમાન જ્ઞાનના પદમાં, કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર, બધી સામગ્રી લઈને આવ્યા છે. એટલે એને ગુરુ ન હોય. પણ એવો કોઈ દાખલો છે કે ગુરુને ઓળખ્યો હોય અને શિષ્યને ઓળખ્યો હોય? પ્રભુશ્રીજી એક જ દાખલો છે આવો. આ તારક ત્રિપુટી પ્રભુશ્રીજી મૂળ સેન્ટરમાં, આ બાજુ કુપોલદેવ ગુરુપદે, આ બાજુ બ્રહ્મચારીજી અને શિષ્ય પદે. આ તારક ત્રિપુટીમાંથી ગુણલા ગાવા કોના? કુપોલદેવના, કુપોલદેવને ઓળખી જનારના કે ખરા શિષ્યને ઓળખી જનારના? અત્યારે કુપોલદેવનો માર્ગ દુનિયામાં જે ફેલાણો છે ને, જેટલો પણ આપણે બોલીએ ને સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરવું, બ્રહ્મચારીજીએ ભેગ ધર્યો છે. તમારા મારાથી નહીં, આગળ આવશે અમે. ઓળખી ગયેલા ગુરુ અને શિષ્યને યથાર્થપણે ઓળખી ગયા એ પ્રભુશ્રીજી. પોતે સર્વસંગ પરિત્યાગી, ખંભાતના પ્રતિષ્ઠિત સાધુ. એમાં એણે દીક્ષા લીધી ને સંઘાડામાં, પછી બીજા 13 સાધુ એ થયા. એટલે કે આ પ્રભુશ્રીજી સારા પગલાંવાળા છે. અને ઘણા બધા એક શિષ્ય આવે ને વધારે રાજી થઈ જાય ગુરુ. અત્યારે હજી એમ કે તમે કયા સંપ્રદાયમાં છો? એટલે પ્રતિષ્ઠિત સાધુ કેવા? થોડા વખત મને આચાર્ય પદ મળવાનું હતું. 1.25 મહિનાનું છોકરું, 82 વર્ષની માં છોડી આખું ઘર રાંડ્યું. ખૂબીની વાત એ છે એના પિતા છે ને પહેલી પત્ની કરી, સંતાન નહીં, બીજી પત્ની, સંતાન નહીં, ત્રીજી સંતાન નહીં,
ચોથી પત્નીને કસલીબાઈને ગર્ભ તો રહી ગયો. ઉઘરણી કે ગયા હતા બાજુના ગામમાં, કોલેરા થઈ ગયો. આવતા હતા પડ્યા ઝાડા ઉલટી, દેહ છૂટી ગયો. હજી આ ગર્ભમાં જ છે પ્રભુશ્રીજી. 4 મા વચ્ચે એક છોકરું, એ પાછા એને 1.25 મહિનાનું છોકરું એને છોડી દે, આખું ઘર રાંડ્યું જ કહેવાય ને. એ 1.25 મહિનાનું મોટું ક્યારે થાય? ત્યાં સુધી કોણ ધણી ધોરી ઘરનું? 82 વર્ષની માં ડોશી, 1.25 મહિનાનું બાળક અને 82 વર્ષની વૃદ્ધ માને છોડી સાધુપણું લીધું. તે બાહ્યથી ગૃહસ્થ વેશધારી, ઉંમરમાં 14 વર્ષ નાના કુપોલદોને ઓળખીને પ્રથમ મુલાકાતમાં દંડવત નમસ્કાર કરે છે. પ્રભુજી ઉપાડે છે કુપોલદો કે અમને નમસ્કાર શા માટે કરો છો? તમને જોઈને એમને માવતર જેવો પ્રેમ ઉપજે છે, કે સ્નેહ થાય. આમાં નિર્ભય થઈ જાય છે. આપણને નિર્ભયપણું કે ક્યારે સ્નેહ આવે જ નમસ્કાર કરીએ ત્યારે મંદિરમાં કરીએ છીએ આપણે. ક્યારે એમ અહોભાવ થયો? અહો પ્રથમ મિલનમાં ખાલી પત્ર વાંચેલો કે લખનાર કોણ છે? અમલભાઈ કે જ્ઞાની છે, મુંબઈના ઝવેરી, આવવાના છે દિવાળીમાં, અહીંયા લઈ આવજો. કે પત્ર વાંચીને જ ઓળખી ગયેલા, વ્યવહાર સંકેત કહેવાય. પછી નમસ્કાર કર્યો, સંકેત શુદ્ધ થાય. પછી આગળ જે થયું એ તો કુપોલદેવ ધારસીભાઈને કહેલો ચૈત્રવદ ચોથને દિવસે કે અમારાથી આ પુરુષને અપૂર્વ આત્મજ્ઞાન લાગ્યું છે. તમારા પ્રત્યે અમને માવિત્ર જેવો ભાવ આવે છે, તમારી હાજરીમાં અમે નિર્ભય થઈ જઈએ છીએ. કુપોલદેવ શું આપ્યું હતું? કુપોલદેવ તો ખીજાતા હતા એને, એવું બધું. તમે સાધુ છે ના? પ્રભુજી પૂછો તો તમે સાધુ એમ પૂછ્યું હતું તો એને ખબર હતી. શું કહે છે? હું સાધુ નહીં, ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં, કે હું સાધુ નથી. કુપોલદેવ હવે તમે સાધુ કરતાં પણ વહી ગયું ને તમારું. અત્યાર સુધી અભિમાન હતું. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધિ. દેહ અભિમાન વહી ગયું, હવે સાધુ થઈ ગયા. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. 664માં પત્ર. સાધુ થવા માટે, ઉપાધ્યાય થવા માટે, આચાર્ય થવા માટે, ગચ્છ ટકાવવા માટે, ગચ્છાધિપતિ સૂરી થવા માટે દીક્ષા નથી લેવાની. સંપ્રદાય કોણ સંભાળશે? પછી સંપ્રદાયને સંભાળવો છે કે આત્માને સંભાળવો છે? એટલે કુપોલદેવ ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય, આત્મા થવા માટે દીક્ષા લેવાની છે. પ્રતિક્રમણ કરી લીધું, હું સાધુ છું જ નહીં. આપણે વિચાર આવે ત્યારે પ્રભુજીએ પૂછ્યું હતું, 14 વર્ષ મોટા હતા, કે તમે સાધુ છો? હું તો નથી સાધુ, તમે છો? એમ પૂછ્યું હતું. કુપોલદેવને ખબર હોય કે આ પાત્ર શિષ્ય છે, એટલે મોડું જ ન ખોલે નહીં. તમારે ઘેર તમારા છોકરાના પાણાની દોરી હિચોળવાનો પ્રસંગ આવે તો પણ તમે વિતરાગ છો. સાધુ ક્યાં? તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. આંખ બંધ કરીને વિચારીએ ને, આ પ્રથમમાં મુલાકાતમાં 3 નમસ્કાર ત્યારે કુપોલદેવને 2 સંતાન થયા છે, હજી 2 બાકી છે કરવાના. 47માં આસો મહિનામાં 2 છોકરા થઈ ગયા છે, એટલે 2 છોકરાના બાપ, હજી 2 છોકરા બાકી છે કરવાના. એને કે તમે વિતરાગ છો તમારા છોકરાના. એ રડે ને, જબકબા ક્યાંક ગયા હોય તો કે હું દોરી ખેંચું, તો તમે તો વિતરાગ જ છો. ગુંઠાણા કામ આવે ત્યાં? ગુંઠાણા તીર્થંકર નથી લખ્યા, ગંધરે નથી લખ્યા ગુંઠાણા. પાછળથી અધ્યાત્મમાં દશા કેટલી ઊંચી છે ગોઠવવા માટે, ખોટું નથી એકાંતે. પતંજલિ યોગમાં ગુંઠાણા છે 8 ડેટીન સજ્જામાં ગુંઠાણા છે. 4 ઓક અને 4 પછી યોગ દ્રષ્ટિ થઈ, ઓક દ્રષ્ટિમાંથી. 5મેથી સંકેત શરૂ થયું થિરા દ્રષ્ટિથી. એટલે અધ્યાત્મમાં પાત્ર સાધક કેટલો ઉપર વધ્યો એ સમજવા માટે છે. એટલે 62માં પત્રમાં કુપોલદેવ લખ્યું ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. ધારસીભાઈને કહેલું પ્રસંગ બનેલો. મોરબી મચ્છુ કાંઠા ગયેલા ને કુપોલદેવ નિવૃત્તિ અર્થે, તો એક ટેકરા ઉપર ચડવાનું હતું નદી કિનારે. આજી નદી અત્યારે છે આ નદી ટેકરા, તો ખાડા ટેકરા ને પગથિયા. ત્યારે ક્યાં ઈડરમાં ને બધે પગથિયા ક્યાં હોય? બધું હમણાં બધું શરૂ થઈ ગયું. કુપોલદેવ ચડે. ધારસીભાઈ તો ત્યાંના અનુભવી ને, અને કુપોલદેવ કરતાં મોટી ઉંમરના. એટલે કેડી હોય ને, એટલે કહે છે સાહેબજી આ રસ્તેથી ચાલો. એટલે કુપોલદેવ કે તમે બધા ચાલો ત્યાં, હું જાઉં છું. ખાડા ઉપર ચડી ગયા કુપોલદેવ. પછી બધા આવ્યા ને, ધારસીભાઈને એમ કે હું સલાહ અહીંયાથી અનુભવી છું ને, હું તો આ એરિયાનો, આપણે એમ થાય ને રસ્તો બતાડીએ. પછી કુપોલદેવ કહે છે એ જે રસ્તો છે ને કેડી, એ બહુજન સમાજ માટે છે, સામાન્ય માણસો માટે. જ્ઞાની માટે કેડી ન હોય, સીધા ચડી જાય. ગુંઠાણા સમજવા માટે છે, ભાવને. પછી ધારસીભાઈને ખબર પડી
પહેલું ગૂંઠણું, ચોથું ગૂંઠણું, પાંચમું, સાતમું, એ કોને માટે હોય? ભરત ચક્રવર્તીનું કયું ગૂંઠણું હતું? એ તો મેકઅપ કરતા હતા હરીસભોરને. મરુ માતા તો રાજમાતાને કપડાં પહેરીને હાથીરે મળે. કાચા પાણી ઉપર પગ ન મુકાય સાધુએ, ભીની માટી ઉપર ન ચલાય. પંચેન્દ્રિય સંઘની જીવ ઓલો માહવત ત્રિશુલ પોતે તો ચલાવતો નહોતો હાથી કાંઈ, એટલે માહવતે બેઠો છે ને કે હવે ડાબે જા જમણે જા, ન જાય તો હાથીને કાનમાં નાખે ને ત્રિશુલ. માહવતે બેઠો છે ને ઉપર, ત્યાં મરુ મહેતાને હાથી ઉપર બેઠે બેઠે કેવળ જ્ઞાન થાય છે. આ વિતરાગનો અનેકાંત વાત છે. ઈરિયા પછી ક્યાં આવડતી હતી જ, હજુ ઋષિનાથ ભગવાન બધું શરૂ કરશે પછી ને, વ્યવસ્થિત તીર્થ થપાય પછી બધું ગુંઠાણા બધું સમજે ને મરુ માતા. ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વીંટી ગોઠવતા હતા ભરત ચક્રવર્તી કે આ આંગળી સારી નથી લાગતી કંઈ. પછી ધારસીભાઈ કે મને ખબર પડી, કર્મગ્રંથ ફરી વાર વાંચો ને, બધી બહુ લાંબી વાત છે, કેવળદાન થાય કે ન થાય આ કાળમાં, તો એ સમજે નહીં જે પ્રભુથી સમજ્યા એટલું. પછી રોયા, ધોળકાના અપાસરે પ્રભુજીને ખોળામાં માથું નાખીને રડ્યા. પછી કે તમને બધું કીધું હોય કહી દો ને મને. તો કે અમને બધાને કહેવાનું નથી કીધું કાંઈ. તો કે તમે મારે શું કરું જાતિ જિંદગીએ? તો કે તમને જે કહેવાનું છે એ કીધું છે. તો કયો? તો કે 20 દુહા, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, 3 માળા. અત્યારે શ્રીમદ રચનાને માનનારાઓ કેટલા 3 માળા કે મંત્ર ગણતા હશે? તમારે આગળ તો છે જ મંત્ર, કે બાપ દાદાએ આપ્યો છે, કન્યા પરણી તો સાસુ સાસરે આપ્યો છે ને, મંત્ર તો છે જ અમારી આગળ, કુળગુરુએ આપ્યો છે. સાસુનું એક વસ્તુ માને નહીં, વહુ આ બાબતનું માને કે અમારા ધર્મનું છે. આમાં કેટલો સાંગોપાંગ તહતી છે જ અમારી આગળ મંત્ર. હજી મૂળભૂત લાયકાત જ એડમિશનની જ આપણે ફોર્મ નથી ભર્યું આ માર્ગનું. તો પ્રભુશ્રી આગળ નવકાર મંત્ર નહોતો, લોગસ નહોતો, કુપાલદેવ પાસે નહોતો આ મંત્ર આપ્યો ત્યારે વસોમાં. રોવાડો ઊભા થઈ જાય એવું છે આ બધું, કે આપણે કેટલો સ્વચ્છંદ કરીએ છીએ. વચનામૃત મોઢે હોય આખું આત્મસિદ્ધિ, સાધન બાર અનંત કીયો, મુખ આગળ એક વાત કહે, ગુરુજી કહે છે શું કરવાનું તને કહી દઉં, અહીંયા જ છે, અહીંયા જે ઓઠે જે બોલ કહી દઉં, બોલે કે નહીં કે તમારે આગળ છે. તો જા થાક ત્યારે આવજો પાછું, આને ક્યાં ચેલા કરવા છે? કુપોલ તો બેઠા છે તો દેરાસરમાં જઈ આવું. પ્રસંગ બન્યો છે આ પ્રભુશ્રીજીનો, સમજશેખર ગયા હતા, આખો સંઘ અગાસથી ટ્રેન, સ્પેશિયલ ટ્રેન ગઈ ત્યાં. બધું તારીખ વાર સાથેની વાત છે. મગન બાપા હું જવાનો હતો, નામ લખાવાનો હતો, પણ એ જ વખતે હેડમાસ્ટર થયા હતા મગન બાપા સ્કૂલના, એટલે ઇન્સ્પેક્શન હતું કે જો હું જાઉં એમાં તો આખી સ્કૂલ રિજેક્ટ થઈ જાય, કેટલા છોકરાનું ભવિષ્ય બગડી જાય, એટલે કે હું ન ગયો. ગયા 10 વાગે બધા નાહી ધોઈને વાણિયા ખાલી આખો આશ્રમ ઉતારો. પછી ભગતડા શિમડાને મોતી ભગતને આ બધું ખાલી ખાલી કેમ છે? તો બધા પૂજા કરવા ગયા. તો કોની? હું અહીંયા બેઠો છું ને કોની પૂજા કરવા ગયા છે? પથરાની ને, સજીવન મૂર્તિ અહીંયા છે તો પથરાની મૂર્તિને પૂજવા ગયા છે. આ સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કાંઈ થાય છે એ જીવને બંધન છે, એ અમારું હૃદય છે, કુપાલદેવે કહ્યું છે. આપણે શું કરીએ છીએ? આપણે શ્રીમદ રાજને માનીએ છીએ, આપણે માનીએ છીએ કે આપણે માનીએ છીએ હરામ અડ્યું હોય તો એને. આ તો પ્રસંગ બનેલો છે કે હું અહીંયા બેઠો છું, એ કોની પૂજા કરવા ગયા છે? એ તો બધું મોક્ષી વેગે એની પૂજા કરવી છે. જીવતી મૂર્તિ ભગવાન બેઠા જ નહીં. પછી પાછા આવીને ખોલાવશો ને એની ઉપર 1 કલાકનું વાંચન ન હોય. 1 કલાકનું વાંચન કરે એને વિશે કોણ? અસદગુરુઓ એ આ બોલે. પછી કે તમે આમ શું કીધું? તો કે યાદ નથી મને, હું ક્યાં બોલ્યો છું એમ કે. પછી એ પરમાર્થ સત્ય કહેવાય કે હું કાંઈ એવું બોલ્યો જ છું. આ પરમાર્થ સત્ય કહેવાય, એમાં જ જીવનું કલ્યાણ છે. પ્રેમ થઈ જાય કે પ્રેમ કરવો પડે? થઈ જવો જોઈએ સહજ. હું તને ગમું, તું મને ગમું છે એમ બગીચામાં જઈને એમ પૂછાય, પછી લવ મેરેજ થાય. તું મને ગમે છે, હું તને ગમું છું એમ પૂછાય કે હા, તો પછી લવ ભાગી જવાનું, નહીં તો નહીં, બીજે ગોતવાનું. એવું થયું ને? પૂછવાનું હોય લવ થાય ત્યારે. કોઈ લવ મેરેજ કરીને પૂછવાનું કે તમે પૂછતા તું મને ગમે છે, હું તને ગમું છું, એવું પૂછીને પછી લવ મેરેજ કરે તો આ એવું કરે છે. તમે જ્ઞાની છો? બોલે કે હા, તો નમી જાઓ તમને.
ઓલું તું કે આવી અપૂરો અવસર આવ્યો કોઈ ના પાડે કે હું જ્ઞાની નથી એમ કે કોઈ પગ પકડે ગલગલિયા ન થાય. તમારા ઘેર તમારા છોકરાના પાણાની દોરી ચેડવાનો પ્રસંગ આવે તો પણ તમે વિતરાગ છો. કયું જ પછી કૂપો જોઈએ તો મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમને વિતરાગતા સિવાય બીજું કંઈ વેદન નથી. એ ક્યારે કહ્યું? આગલે દિવસે ખીજાણા સાંજે કૂપોલદેવ ગયા ત્યાં અપાસરામાં અમદાવાદ. જો અમે કાલે વઢવાણ જઈએ છીએ, તમને કહેવાનું બધું કહ્યું છે, પાછળ પાછળ આવતા નહીં. પરમાટ ઠપકો આપી નીકળી ગયા કૂપોલદેવ. એટલે પ્રભુશ્રીએ દેવકીજી મહારાજને કહે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ સાથે જે ભગવાન મહાવીરે કરેલું એવું આપણે કર્યું છે. આપણે હવે સજાત્મક પરમનો જાપ કર્યા કરવાનો અખંડ, જ્યાં સુધી આપણે ન બોલાવે ત્યાં જવાનું નહીં. આપણે હજી અમદાવાદ બાજુમાં જ છે કૂપોલદેવ, 5 મિનિટના અંતરે, પણ કે અમે વઢવાણ જવાના છે, તમારે પાછળ પાછળ આવવાનું નહીં. અમે જ્યાં જાય ત્યાં તમે પાછળ પાછળ આવો છો. એટલે પ્રભુએ જાપ શરૂ કરી દીધો કે આપણી પરીક્ષા થતી હોય કે આપણી પાત્રતા નહીં હોય એટલે આવું કહે છે જાપ, જ્યાં સુધી ન બોલાવે ત્યાં સુધી જાપ કરવાનો. બેસી ગયા એ તો, અરે દેવકીજી મહારાજે બેસી ગયા. સવારે 6 વાગે અંબાલાભાઈને મોકલ્યા કૂપોલદેવ બીજે દિવસે, જાઓ મુનિને બોલાય આવો. એટલે બધા મુનિ ટોળું. અંબાલા કે બેને જ ખાલી કહ્યું છે પ્રભુશ્રીજીને દેવકીજી મહારાજ, બાકી મને બહાર ઉભા રાખ્યા મોહનલાલજી મહારાજને. બેને અંદર લઈ ગયા. કૂપોલદેવ કહે મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમને વિતરાગતા સિવાય કંઈ વેદન નથી હવે બીજું. અમને તો ખબર જ હતી કે તમે વિતરાગ છો. તમે ભલે શિયાળનું મોઢું ફેરીને ફરતા હો, તમે અંદર તો સિંહ છો, અમે ઓળખી ગયા જ તમને. બહારથી ગમે એ વસ્તુ વેચથી ઓળખાય. માર્કો જોઈને વસ્તુ લેવી છે કે માલ જોઈને લેવી છે? આપણે માર્કો જોઈને વસ્તુ લઈએ છીએ. કેટલી ગર્દી છે, કેટલું મોટું બિલ્ડિંગ છે, કેટલો બધો બેઠા જ ત્યાં. જમવાનું કેવું સરસ છે, 1,500ની થાળી. અજયબેન કીધું તો હવા સોમાં અપાવી દેત. બે જણને પૂછવું જોઈએ ને. રશ્મિબેન કીધું મફત અપાવી દેત. ખાલી મને જમાડજો કે તો હું બધાને ગોઠવી દઈશ. પતંગિયાને મરી જાય જેવું ગર્દ કોપાલ તો લખ્યું છે, ભોળા બાળા જીવોના ગળચા દબી દીધા છે. ભપકો જોઈને અંજાઈ જાય છે. માર્કો જોઈને લીધું, ઉપર લખેલું સાકર, ખડી સાકર લઈ લીધું. માર્કો જોઈને ઘરે ખોલ્યું ને, દૂધ પાક બનાવવાનો હતો, મહેમાન આવવાના હતા. દૂધ તો હલાવ્યું, ઘાટું થયું, નાખી સાકર. મીઠું હતું એ ખાક, મીઠાના ગાંગડા. દૂધ ફાટી જાય ને, એ થાય છે પરમાર્થ. પ્રભુશ્રીજીએ માર્કો જોઈને નહીં, માલ જોઈને વસ્તુ ખરીદી. એક્સરે પાડે ને, અંદરનું ખબર પડે, પાછળીમાં ફેફસામાં કહે છે કે નહીં. બહારનું કંઈ ન દેખાય, ગમે એટલું મોંઘું કપડું પહેર્યું કે ન હોય, એનો ફોટો ન આવે કાંઈ. માલ તપાસીને જે ખરીદે છેતરે નહીં, માર્કો જોઈને તપાસે. આપણે માર્કો જોઈને જઈએ છીએ બધી. કહેવું પડે, આ વખતે ફંક્શનમાં મધ્યપ્રદેશના કેટરર્સ બોલાવેલા, મંડપ ડેકોરેટર્સ બધા, એટલે વધારે ભક્તિ થાય ને. ભલે તમે શિયાળનું મોઢું પહેરી ફરતા હો, તમે સિંહ છો, અમે ઓળખીએ ગયા. તમે ભલે ઝવેરી હો, અમને ખબર છે તમે આત્મરૂપ હીરો ઓળખી ગયા છો. તમે ઝવેરી જ છો, આત્માને ઓળખવાના. તમે સાધુ છે ને, પૂર્વજો ત્રાડુક્યા અને મુનિ કે હું સાધુ નહીં, ધરતી માર્ગ આપે તો પેસી જાઓ. અને પરિણામે પરમ કૃપાળુ આર્ય મુનિવર ચોથારા મુનિ થઈ ગયા ધીરે ધીરે. કુપોલદેવનો પત્રો છે વચનામૃતમાં એમ લખે, મુનિપથ અભ્યાસી, જેને મું પણ રહેવું પડે છે. એટલે સાધુ પણ તમારે રહેવું પડે છે, તમે સાધુ નથી કાંઈ. મુનિપથ અભ્યાસી, સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો તમે. પ્રેક્ટિસ ક્યાં? સમયનું છોકરું છોડ્યું, 82 માં છોડી, ઘર છોડી દીધું, બ્રહ્મચર્ય વ્રત પાળે છે, દીક્ષા લીધા પછી સતત 5 વર્ષના વર્ષિત પાદ્ર્યા છે. એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણું, તો સાધુ ન કહેવાય. ઉઘાડ પગે ચાલે છે, લોચ કરે છે. પરીક્ષા કરે છે. કોઈ કુપોલદેવ લખે છે, મુનિપથ અભ્યાસી, તમે સાધુ થવાની પ્રેક્ટિસ, નેટ પ્રેક્ટિસ, અભ્યાસ કરો છો એમ. મેચ તો પછી આવશે, હમણાં નેટ પ્રેક્ટિસ ચાલુ છે તમારી. આગળ જાતા આપણે વચન મંગળાચરણ બોલીએ જ ને, અહો સત્પુરુષના વચન મુદ્રા અને સત્સંગમાં 875મો પત્ર લખે જ મથળે, પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. કુપોલદેવ ભગવાન ભક્તને નમસ્કાર કરે છે, વિનયપૂર્વક નમસ્કાર એમ કે છે. આર્ય ઉત્તમ મુનિવર. ડૉક્ટર પ્રાંજુબેન મહેતાને કહે છે, કાકાજી સસરા તે બેઠા હતા ખુરશીમાં બાજુમાં, પેન્ટ શર્ટ ટાઈ બાય બધું પહેર્યું હોય. આ ચોથારાની વાનગી છે બંને કે પ્રભુશ્રીજીને.
મુનિપત અભ્યાસીમાંથી કુપોદેવે પાથીએ પાથીએ તેલ નાખીને ચોથારાની વાનગી બનાવી દીધી. ઓળખી ગયેલા કે મળશે તો અહીંયાથી જ મળશે, બીજાથી મળે એમ નથી. પ્રભુ શ્રીજીને ઓળખાણ પડી ગઈ હતી કે મારે આત્મા જોતો છે, સંપ્રદાયમાં મળે એમ નથી. ગુરુ હતા દીક્ષા ગુરુ, આગમે વાંચતા હતા, પોતે ગુરુજી સાથે વાંચતા હતા, દેવકુજી મહારાજ સાથે વાંચતા હતા. આત્મા મળે, જે વસ્તુ માટે મેં ઘર છોડ્યું છે એ વસ્તુ હજી મને હાશકારા રૂપે મળી નથી. મને કોઈની વાત ગળે બેસે નહીં, તમે કહો તે જ. પછી એક પત્રમાં લખે છે, મને બુદ્ધિથી એમ લાગે સાચું છે, પણ જો તમે હા કહો ને તો પછી મને હાશકારો થાય. ઓલું તો મેં માની લીધું જ ને આ સાચું છે, તમે કહો તો મને સમજાય છે. તમારે મારે શું સહી શીખવાની જરૂર છે? હું સમજું છું એ ભાવ સત્પુરુષ માટે કરે ને. અનંતાનુબંધી કશાય છે, 522માં વ્યાખ્યા છે અનંતાનુબંધી. સત્પુરુષ પાસે હું જાણું છું. અમે આટલા વર્ષથી કરીએ છીએ, કેમ છોડી દેવાય હવે? પછી ખરાબ નહીં લાગે જ્ઞાતિમાં સગાવાલાને બધાને? અનંતાનુબંધી કશાય છે. તો વિનય નહીં કરવાનો, વ્યવહાર વિનય. અનંતકાલથી વ્યવહારમાં તો ગયો છે, તો પરમાત્મા ક્યારે કરીશ તું? ઘરનું મોભી વ્યવહાર વિનય કરવા જાય ને એટલે એના પત્ની, એના સંતાન, છોકરો પરણ્યો એટલે એની વહુ, છોકરાને છોકરા, એ બધા વિનય કરે જ ને. પણ તું તો આગો પાછો થયો ત્યારે બધા એને ગુરુ માની લીધા છે. પછી તો તારી ગેરહાજરીમાં કે હું ઘરનો મોભી થયો છે એ વિનય કરે ખાલી સભ્યતા દાખલ, પછી બધા એને અનુકરણ નહીં કરે. એટલે કેટલા જણા પડશે તારા મિથ્યા વિનયને લઈને? આ વિનય છે કે વિવેક ઘેલછા છે? ગોપાલદેવે પૂછ્યું છે 837. કહેવાનું છાતી ઠોકીને અમને સત્પુરુષ મળી ગયા છે, અમે પડખું બદલી લીધું છે એટલે અમે અહીંયા આવતા નથી. તમારી સાથે દુશ્મની નથી, પણ અમારે બીજે પ્યાર થઈ ગયો છે. બીજે પ્યાર કરે એટલે અહીંયા દુશ્મની નથી કાંઈ. અમને સત્પુરુષ મળી ગયા છે, સત્પુરુષ વાણી મળી ગઈ છે, એમાં અમને આત્માની શાંતિ મળે છે એટલે અમે નથી આવતા. બોલાનથી આને શું મળ્યું છે? કદાચ એ આવે તો પ્રભાવ ન થાય, પણ આને હજી 50-50 હોય. આ દૂધમાં પગ હોય ને દહીંમાં પગ હોય એટલે શું થાય પછી? આ હજી એમાં જ હોય. જો ઓલો વધારે તાર્કિક હોય તો પછી ત્યાં જવા માંડે. એટલે એક રવિવાર અહીંયા, એક રવિવાર ત્યાં. ત્રીજ રવિવાર ગોવા તો જવાનું જ છે ને, પર્યુષણની રજા છે એટલે. પર્યુષણ મંદિરમાં જવાનું હોય, ગોવા જ જાય ને ઘણા, અને પર્યુષણમાં ગોવા જાય. એ કહેલું આ પર્યુષણ મેં ક્યાં કરે? તો ગોવામાં. એક ભાઈ કે આપણે સહજ પૂછે ને કેમ છો, એમ તો પૂછાય નહીં. ના છે વ્યવહાર પૂછો નહીં. એટલે પૂછ્યો શું વાંચો છો? કે ભાઈ આ પર્યુષણ ક્યાં કર્યા? તો ગોવામાં. હે રખવદેવ, કુપોદને પત્ર લખે છે. રૂ લખતા આવડતું નથી. હે રખવદેવ, દેવ કંઈ મારે તો રૂ લખે. રૂ કેટલું અઘરું હોય રૂ આમ કરવાનું. ભણે તે જ ક્યાં વાત આવે છે. 2 ને 2 4 કેવી રીતે આવડે? ગણિત કે આવડે એ જમાનામાં? પણ એ તો નાણાં ધીરધામનો ધંધો શીખવાનો હતો એને. એટલે એ તો શીખવું જ પડે. એટલે કાકરા ભેગા કરે. શિક્ષક કે કાકરા લઈ આવો, લઈ આવો કાકરા, આમાંથી કાઢતો, કાઢે 2. આ બધે કેટલા છે? 2 ને 2 4 પાસ. આવડી ગયું. એટલું આવડતું હતું પ્રભુશ્રીજી. નહીં તો 2 ને 2 4 સીધું ન આવડે. 3 ને 2 5. પણ કાકરા ભેગા કરે શિક્ષક. આખી પરિચય નોંધ છે તો આવડી જાય. પછી 2 આ ને 2 આ, હા 2 ને 1 3 ને 1 4 થયા. આટલું આવડતું હતું. રૂ લખતા ક્યાંથી આવડે? પણ ખબર હતી કે આ ઋષભનાથ છે એટલે બીજા મહાવીર છે, એટલે બીજા ઋષભનાથ, એટલે બીજા સિમંદર સ્વામી છે, બધા તીર્થંકર કેવળ જ્ઞાની છે. એટલે સરખું જ છે બધું. બધું આવી ગયું. એમાં હાથીનું પગલું છે. આ પત્ર છે હસ્તાક્ષરવાળો. હે રખવદેવ સંબોધનમાં. ગોપાલદેવ ઝવેરી બજાર બેઠો. ખબર ન પડે કે આ શિષ્ય મને ઓળખી ગયા છે, જૈન સાધુ. 56 પત્ર સમજાવવા આવે જ ને. લખે 56 દેશના મેં મુખપાઠ કરી છે. અરે દેશના તો તીર્થંકરની વાણી હોય. જૈન સાધુને ખબર ન હોય કે દેશના એટલે શું હોય? 56 દેશના મેં મુખપાઠ કરી છે. આ કે મારે મને 56 પત્ર મોઢે આવડે જ કે, પણ મારી આગળ આગમ તો છે જ બધું. એટલે પાર્ટ ટાઈમ તરીકે વચમાં વચમાં વાંચે એટલે કહેવાય ને, જે ગરદી થાય તે જાય. આ આગમની આ મૂળ પ્રત, ઓરિજિનલ કોપી. બાકી ખોટા છે એમ નહીં, બધું વાંચવાનું છે વચનામૃત સમજવા માટે. એક ભાઈ કહ્યું બ્રહ્મચારીજીને કે કુપાલદેવ ફલાણા મુમુક્ષને તો કહેલું સમયસર વાંચો. તો બરાબર છે, એને કહેલું, તમને નથી કહ્યું. પણ તોય ત્યારે કે વચનામૃત નહોતું ને આખું છપાયેલું, એટલે સમયસરનું કહ્યું. હવે વચનામૃત આવી ગયું છે. એટલે ઓલા ભાઈએ પૂછ્યું તો
તો પછી કંઈ વાંચવાનું નહીં, બીજું વાંચવાનું, વચનમાં સમજવા માટે વાંચવાનું. વાંચન ના છે જ નહીં, જ્ઞાની ના પાડે ક્યારે. હે રખવદેવ સ્વામી, દર્શનની પીપાસા છે તમારા. ઋષિનાથ ભગવાનને વિનંતી કરે, દર્શનની પીપાસા છે. ખરી પ્રાર્થના ઋષિનાથ ભગવાન પ્રસન્ન ન થાય, પછી જો ન પ્રસન્ન થતો તો દેર પાલતાનો કોઈ ચડત જ નહીં ને, સમસ્યા જાત જ નહીં ને. એટલે ઋષિનાથ ભગવાન પ્રસન્ન થતા છે ને પાત્રજી ઉપર, તો જીવતા ભગવાન છે. જવું પડે, સામેથી આવે ત્યારે દ્વાર ખડા ભગવાન. ભગવાનને વધારે ગરજ છે ભક્ત કરતાં, કે મારે એને મારા જેવો બનાવવો છે. લોકો નિંદા કરે કે આ તો ગુરુઅર્થને છોકડાને વળગ્યા છે. એટલે પ્રભુજી મોહનલાલજી મહારાજને એક પત્ર લખે છે જૂનાગઢથી. એમાં લખે છે, જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર, તજે ન હસ્તી ચાલ ને ભૂખત સ્વાન હજાર. ઊભી બજારે હાથી જતો હોય ને, કૂતરા બધા ગલીને ભૂકે કે મોટો કોઈ પ્રાણી આવ્યું. ધીરે ધીરે હાથી સૂંઢ હલાવતો હલાવતો જાય. એ પૂંછડું હલાવે ને ઉપર, તો એ કૂતરા થોડા દૂર દૂર ભાગતા જાય પાછા. પગ ઊંચો કરે ને મૂકે તો કોકની ઉપર, કૂતરા ઉપર આખું મોઢું દબાઈ જાય ને કૂતરાનું. તજે ન હસ્તી ચાલ ને ભૂખત. એટલે લોકો નિંદા કરે છે એટલે ગોપાલજીને છોડી દેવાના. લોકો પૂછશે કે તમે કેમ અહીંયા આવતો નથી, ત્યાં કેમ જાઓ છો, એટલે છોડી દેવાના ગોપાલજીને. તો લોકો તો એ નહીં, પછી એને બીજા કહે છે સગાવાલા, ત્યાંથી એમને આયુષ પૂરું થઈ જશે. એટલે મોહનલાલજી મહારાજને કહે છે કે તમને લોકો કહે, ડરતા નહીં. તજે ન હસ્તી ચાલ નહીં, તમે જે રસ્તો પકડ્યો છે એ છોડવાનો નથી. ભૂખત સ્વાન હજાર, ભૂકવા દેવાના. હાથી મારે નહીં કોઈને, ખાલી આમ કરે, ફૂપકારો મગર કાંટો મત. હાથીને ક્યાં વેર છે કૂતરા હારે? કૂતરાને એમ છે કે આ અમારી ગલીમાં રહેવા મળશે, શું થશે, કેટલી જગ્યા રોકશે, એને ક્યાં જગ્યા જોઈએ છે કે સંગાડે લપ ગઈ. મારે આચાર્ય પણ નથી જોતું કે. એટલે મોહનજી મારે શીખવાડતા, તમને કોઈ પૂછે ને તમારે મનમાં વિક્ષેપ નહીં રાખવાનો. હાથી પોતાની ચાલ કાંઈ છોડે નહીં, અને માર્ગ છોડી નહીં દેવાનો. એમ પછી લખતા મોટું પુસ્તક વાંચ્યા કરજો. મોહનલાલજી મહારાજને આજ્ઞા કરી કે વચનામૃત વાંચ્યા કરજો, એમાં બધું છે. કે એમ નહોતું કીધું ફલાણું આગળ વાંચજો, પત્રો છે ઉપદેશ અમૃત. જેવી હનુમાનની રામ પ્રત્યે, અર્જુનની ગોપીઓની કૃષ્ણ પ્રત્યે, તેવી ભક્તિ પ્રભુજીએ કુપાલદેવ પ્રત્યે કરી છે. હૈયું ચીર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ. ગયા સમાગમમાં આવેલું ને, સીતા કહે છે આ ઓળખાણ તરીકે આપજે, એટલે રામને ખબર પડે તું મને ખરેખર મળ્યો જ છો. ભૂકો કરી નાખ્યો એને સાચા હીરાના હારનો. કે વાંદરું અક્કલ નથી કે આ લગ્ન વખતે રામે યાદગીરી આપી તે બતાવવાનું હતું મારા સ્વામીને. થૂકી નાખ્યું, તને ખીજાણા સીતા હનુમાનને. તો અમારા રામ નથી, હું રાખતો જ નથી કાંઈ. ત્યારે સીતાને ખબર પડી કે આ મારા કરતાં આગળ છે રામને ઓળખવામાં. તો તારી આગળ છે રામ, આ ફેંકી દીધું તે. એટલે સીતા ક્યાંક બોલ્યા છે મારા હૈયામાં છે, તો કે લે બતાવ્યા. હૈયું ચોર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ. સીમાડામાં ભક્તિ હતી સંવત 1975માં. તેવી ભક્તિ 20 દુહા બધી બાયો ગાય. સગર્ભા હોય ને પછી પ્રસૂતિ થઈ હોય 2-3 મહિના પહેલાં, ધાવણું છોકરું લઈને આવ્યું હોય, ભક્તિ કરે 20 દુહા ગાય પ્રભુશ્રીજી સંવત 75માં. એ હારે હારે નાચે બધી બાયો હારે. આશાભાઈ સીમાડાના પ્રમુખ અને વચમાં અગસ્તના પ્રમુખ હતા. હમણાં દેહ છૂટી ગયો થોડા વર્ષ પહેલાં. મગન બાપાના સ્કૂલના એ વિદ્યાર્થી હતા આશાભાઈ સીમાડાવાળા. સાધન સંપન્ન ભક્તિવાળા જીવ. અભ્યાસની બધી વાત નહીં, વાંચન કંઈ કરે એવું નહીં, પણ ભક્તિ ને મંદિર સાચવે. એની બેન હાજર હતા, એટલે આંખો દેખાય વાત કરે પ્રભુશ્રીની ભક્તિની. આ કોઈના છોકરા કોઈને ધાવે કે 20 દુહાની રમઝટ ચાલતી હોય ને પછી છોકરું તેડ્યું હોય, ગોળ ગોળ કેમ ફરાય, રાસડા લે, હે પ્રભુ શું કહું દે. પ્રભુશ્રી યારે લે, રોજ કમરમાં નાખીને નાચે, પાટ ઉપર નાચે ને પછી આવે એટલે નારના રણછોડભાઈ કેચ પકડી લે ને મારો ભગવાન પ્રભુજીને તેડીને, હે પ્રભુ શું અધમાધમ બધી કોપતિ સકલ જગતમાં. તો બધી બાયું યારે નાચે. એમાં છોકરું રડે કોઈનું, ત્યારે ઇલેક્ટ્રિસિટી ક્યાં હોય ત્યારે એટલે છોકરાને ધવડાવે તો ચૂપ થઈ જાય ને. એટલે નાના છોકરા ઘણા બધા લઈને આવ્યું હોય બાયું જુવાન. કોઈનું છોકરું ઉપર જે રડતું હોય ને જે બાઈના હાથમાં ધવડાવી લે એટલે પાછું ચૂપ થઈ પાછું મૂકી દે. કોઈના છોકરા કોઈના ધાવે. આ બનેલો પ્રસંગ છે. પછી પ્રભુજી કહે પછી પૂરા થાય એટલે મેં દીવાના રાજ કા, હું ગાંડો થઈ ગયો છું. મેને મેરા ઘર ઝાર દિયા, ઉજળ કરી નાખ્યું મારું ઘર.
क्रोध को मारो, लोभ को मारो, बीच में आवे जो सिर भी खावे। मैंने मेरा घर जार दिया औरों का भी जार दूँ કે મારી યારે આવશે ને એ ઘર છોડી દેશે કે હું રાજ પાછા ગાંડો થયો છું. પછી કે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. ગોપી માખણ વેચવા નીકળેલી ને, પછી બધી લાંબા લાંબા પદ છે એમાં બધા ભક્તિના, કે માટલું ઉતારતો આ ગાંડી થઈ ગઈ છે. ઘેલી ગોપી આ કૃષ્ણને વેચવા નીકળી છે મટકીમાં નાખીને. એટલે કોઈ એની મજાક કરવા માટે ઉતારતો, મટકી ઉતારી માયા નીકળ્યા કુંજ બિહારી, સાચે કનૈયા નીકળે. આ ગાંડી નથી, ગાંડા આપણે છીએ કે. પ્રભુ પછી કે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો. પછી એમ બોલે કોઈ રાજ લ્યો, કોઈ રાજ લ્યો. મારી પાસે રાજ છે, મારી પાસે મોક્ષનું રાજ છે, મારી પાસે શ્રીમદ રાજચંદ્ર છે. ઓળખો હોય તો હું ઓળખાવું તમને. કોઈ માખણ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ રાજ લ્યો, કોઈ રાજ લ્યો. મેં દીવાના રાજ કા હૈયું ચર્યું લગરાજનું દેખાડી રાજની સજીવન મૂર્તિ બતાડી. એક જ વાત, રાજ રાજ રાજ. કેટલો ઉપકાર વેદાતો છે ને, સાધુ થઈને સંગઠનની બહાર મૂકે. આપણું કોઈ અપમાન કરે તો આપણે એમ થાય કે ના, ત્યાં નથી બોલવું રાજનું, એની સાથે દોસ્તી રાખવી છે. એટલે નહીં ઉદાસ અનભક્તથી તેમ ગુરુવાદિક માય. જે ભક્ત ન હોય ને શ્રીમદ રાજચંદ્રનો, એની સાથે ઉદાસ થઈ જવાનું. નહીં ઉદાસ અનભક્તથી તેમ ગુરુવાદિક માય. ઘરને અનુકૂળ ન હોય એને રસ્તે, આપણે રસ્તે. 5-15 વર્ષનો સંબંધ છે ને, ક્યાં લાખ વર્ષ જીવવાનું છે. ઘણા એમ કે મા બાપ ના પાડે છે, ઘણા સાસુ ના પડતી હોય, ઘણી વહુ ના પડતી હોય, ઘણા છોકરા બીજે જતા હોય. ઉદાસ થઈ જાવ. નહીં ઉદાસ અનભક્તથી તેમ ગુરુવાદિકમાં. હિતોપદેશમાં લખ્યું છે 18 વર્ષથી મોટા થઈ જાય ને છોકરા છોકરી, એને રસ્તે, મા બાપ એના રસ્તે. શિષ્ય તે બી તાળીએ જ, નતું આપણું લાલીએ જ. 18થી નાનો હોય ને ત્યાં સુધી મારવાનો, લાડ નહીં કરાવવાનો, એમ લખ્યું છે હિતોપદેશમાં. 18થી મોટો થાય પછી એને મિત્ર ગણવો પડે, એને રસ્તે, આપણે આપણા રસ્તે. એ જીવ, તને જેમ ગમે એમ કર. આ તો કે ના, ખરાબ લાગશે ને એને તો જગતને રૂડું દેખાડવા તો આનંદ બહુ વયા ગયા છે. પછી ફલાણાને ખરાબ નહીં લાગે, સંઘપતિને ખરાબ નહીં લાગે, જ્ઞાતિમાં મારું નામ છે, હું સેક્રેટરી છું, કમિટીમાં છું, તો અને સંકિત થઈ જશે, મુમુક્ષતા આવી જશે. જેવી હનુમાનની રામ પ્રત્યે, અર્જુન ગોપીઓની કૃષ્ણ પ્રત્યે, તેવી ભક્તિ પ્રભુજીએ ગોપાલદેવ પ્રત્યે કરી. હનુમાન અને અર્જુનને ધર્મ પ્રવર્તનનું કામ નહોતું. પ્રભુજીને ગોપાલદેવની આજ્ઞા હતી, મુનિ સાલુકાઈથી કામ લેશો તો હજારો જીવો આ માર્ગે આવશે. થાનકવાથી સાધુ, દેરાવાથી ફૂલને અડે, હાર પહેરે, કપાળમાં ચાંદલો કરે, બધા કંકુનો ચોખા ચોટાડે, પૈસા મૂકે પગ આગળ, હાર પહેરાવે અને પછી મંત્ર લે તોય આવડે. મગન બાપા કે હું મારી બા આગળથી 1 રૂપિયાનો સિક્કો લઈ ગયેલો આજ્ઞા લેવા ગયો ત્યારે. અમારામાં તો એવું હોય, ગુરુ ન ગુરુ રહેવાય ને, એટલે ગુરુ તો જોઈએ જ. એટલે કંઠી બંધાવા જાય ત્યારે એ જમાનામાં 1 રૂપિયો આપ્યો, મોટો ખણખણતો. પ્રભુજીને પગ આગળ મૂક્યો. બાપા સાંભળતા નહીં, એટલે બ્રહ્મચારી પૂછ્યું આ છોકરો શું કહે છે? તો કે આજ્ઞા લેવા આવ્યો છે. એમનો કે રૂપિયો લઈ લે ત્યારે તો ઓલાને ખબર પડી જાય ગુરુ છે જ નહીં. તો પછી પાછલા દિવસોમાં કહે છે અમને આ બધું ગમતું હશે કે કડવા ઘૂંટડા ઝેરના પી ગયા છીએ અમે. સામેવાળો ગમે તેમ કરીને મારા સ્વામીને માને, એને ક્યાં કે જોતું અમને ફૂલહાર ગમતા છે, ચાંદલા કરે, માળા પહેરે, જૈન સાધુ ગળામાં કે હાથમાં આત્મજ્ઞાની માળા પહેરે. જેનું વ્યગ્ર હોય મન એને માળાની જરૂર છે. શાંત થઈ ગયો આત્મજ્ઞાન, એને ક્યાં માળાની જરૂર છે? સાવ ઓળખાઈ જાય દૂરથી નથી આત્મજ્ઞાની છે કે નહીં. વેશથી ઓળખાઈ જાય, આમ તો ન ઓળખાય પણ વેશથી ઓળખાય જાય. અત્યારે એવો કાળ છે. અર્જુનને હનુમાનને ધર્મ પ્રવર્તનનું કામ નહોતું, પ્રભુશ્રીને તો હજારો જીવોને આ માર્ગ પર ચડાવવાનું ભગીરથ કાર્ય હતું. આવી પદવી હતી. આ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. હવે શિષ્યને ઓળખ્યા, ગુરુને તો ઓળખ્યા. આ અવ્વલ નંબરનો દાખલો છે આ શાસ્ત્રનો, કે ગુરુને શિષ્યને ઓળખ્યા હોય. પ્રભુશ્રીજીનો ભોળા હતા જ નહીં, પરમાત્મા ઉત્કૃષ્ટ વિચક્ષણતા હતી. ભોળા બાળાનું કામ જ નથી આ. ભોળા બાળા જો આત્મજ્ઞાનીને શરણે હોય તો કામ કાઢી નાખે, નહીં તો નહીં. વ્યવહારમાં ભોળો હોય તો ભોટ કહેવાય, બધા લૂંટે. અસદગુરુ એને હેડ બનાવી દે એટલે છોડે જ નહીં, પછી મરે ત્યાં સુધી. તું આ ઝોનનો ચીફ છો, અને ખુરશી આપી દે, પછી જાય ઓલો એક મેં કે નહીં આપે, બગડેલું હોય પછી ઉખડે.
એટલે ભોળાબળા પરમાત્મા વિચક્ષણતા જોઈએ. આ કુપોદે લખ્યું છે ઉપદેશ એમ પાછા કે ભોળો હોય ને એટલે કશાય ઓછા હોય ને, બહુ બધું દેવગતિએ જાય, પછી ગધેડો થાય પાછો. પછી કહે ને ગધેડા જેટલી અક્કલ છે, પછી ભોળો છે ને પછી ગધેડો થાય, અક્કલ ઓછી હોય, મારે પછી જ ખસે. કૂતરો દૂરથી ખબર પડી જાય કે આપણને આ કાઢશે. એ જમાનાની મુંબઈની ખ્યાતનામ વિલ્સન કોલેજના મુખ્ય વિષય અંગ્રેજી સાથે પ્રોફેસર સ્કોટની દોરવણી હેઠળ એના ટીચર હોય ને થીસીસના અને ગ્રેજ્યુએશનના 5 ભાષા પર માસ્ટરી. ઉપોદય અંબલભાઈને મુનિને કહેલું સંસ્કૃત શીખો તો આગમ સમજવાનું ચાલવું પડશે, એ પકડી લીધું. પ્રભુસિંહજીના અંતેવાસી થયા પહેલાં અર્ધમાર્ગને સંસ્કૃત શીખી ગયા, બધું આગમ વાંચી લીધા, બધા સંપ્રદાયના, બધા નિશ્ચયના, બધા દિગંબરી ગ્રંથિ. પછી એ આવ્યા આગળ મહાભારત, પુરાણ, રામાયણ તો કુળધર્મે વાંચેલું હતું બધું. ને શેક્સપિયર ને બેન્જામિન ફ્રેન્કલિન એ બધું તો એ સબ્જેક્ટ જ એનો BA હતો, આર્ટ્સ, એટલે આમે અભ્યાસ હતો એનો. એ કેવી નિમિત્તે હોય. બેન્જામિન ફ્રેન્કલિન સવારે ઉઠે ને રાત્રે સુવે 1 મિનિટ રાખે, રોજ નિશી બનાવતા ડાયરી. રાત્રે ઉઠે પાછળ લઘુશંક એ લખે કે 5 મિનિટ એમાં બગડેલી ઊંઘમાંથી. પહેલું મગન બાપાને આપ્યું, મારે શું કરવું આજ્ઞા લીધા પછી, તો કે બેન્જામિન ફ્રેન્કલિન જીવનચરિત્ર વાંચો, 24 કલાકમાંથી 1 મિનિટ ક્યાં જાય છે એ નોંધ બનાવો, બતાવો. પછી મહિના પછી બતાવવાની કે જો આમ. એટલે મંદિરમાં કે અધ્યાત્મમાં કેટલો ટાઈમ કાઢ્યો એટલે આપણને ખબર પડે 24 કલાકમાંથી સેકન્ડ કે મિનિટમાં જ હોય. પછી બીજું બધું ખાવા પીવામાં કમાવામાં કલાક વયા ગયા હોય. ક્ષણ કરતાં અનંતકાળ વયો ગયો, સીધી થઈ જ નહીં, પછી ખબર પડે. રોજનીશી બનાવવાનું કહેતા. એટલે બધું ફોરેનનું બધું શેક્સપિયરની વાત કરે, બધું વાંચી લીધું છે. અને પછી આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા. એને બદલે પ્રભુસિંહના દાસ થઈને રહ્યા. પછી પત્ર લખે છે, હું ઘંટ વગાડીશ, હું મંદિરમાં આશ્રમમાં ઝાડુ મારીશ, હું કૂવામાંથી પાણી કાઢીશ, ત્યાં નળ નહોતા. એમ નહોતું કહ્યું હું પ્રકાશન ખાતું સંભાળીને હું વ્યાખ્યાન આપીશ. એને જ આપવાના હતા 3 વાર, પછી તો વર્ષો સુધી. તોય પ્રભુજી હા નહોતા પાડતા, પરીક્ષા કરતા હતા. જેની આણે જમનાજી માર્ગ દે એવો કૃષ્ણ જેવો એક બાળ બ્રહ્મચારી પુરુષ અમે મૂકતા જઈશું. પ્રભુશ્રી આગમવાણી. કોઈ પૂછ્યું, જતા હતા ટ્રેનમાં બેસીને પ્રભુશ્રી નાસિકને પુના જતા હતા, કે તમારા પછી કોણ, હવે તમે તો ખરું પાન છો. પ્રભુશ્રીજીના સંપર્કમાં આવી ગયેલા. આજે આશ્રમમાં અંતેવાસી નહોતા છે બ્રહ્મચારીજી, કે જેની આણે જમનામય માર્ગ દેવો બાળ બ્રહ્મચારી પુરુષ મૂકતો છે. બ્રહ્મચારી આ તો 2 છોકરાના બાપ છે બ્રહ્મચારી તો. શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો જમનામય માર્ગ દેજો. 16,000 ગોપીના ધણી બ્રહ્મચારી. રાણીને કહે છે શ્રી કૃષ્ણ કે નદીના પહેલે કાંઠે દુર્વાસા મુનિ આવ્યા છે અને ભાતું આપી આવો, નહીં તો ખીજાશે. દુર્વાસાનો ક્રોધ વખણાય. કેમ કોકને હસ્તકળા, કોકનું ડ્રોઈંગ વખણાતું એમ દુર્વાસાનો ક્રોધ વખણાય. બધી વાર્તા વાંચીએ કથાનકમાં. જલ્દી જાઓ કે. તો કે પણ પૂર આવ્યું છે, કેવી રીતે જાય? તો કે નદીને કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનામય માર્ગ દો. બીજા તો માને, એક પથારીમાં હારે હોતા તો એ માને. રાણી ડોળા કાઢે શ્રી કૃષ્ણ, તમને કહ્યું ને જાઓ જલ્દી, એટલે શ્રાપ દઈ દેશે. દુર્વાસા જાય છે, કહે છે જમનામય બેફાટ થઈ ગઈ વાત છે. એટલેથી અટકતું નથી. પાછું એક ભોગ હોવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. દુર્વાસાએ ખાઈ લીધું ફટાફટ 4 ખાનાનું ટિફિન. જાઓ જલ્દી કે. ક્રોધ ખીજાય ને તો નીચે જોઈને કે કેવી રીતે જાય મહારાજ, પૂર આવ્યું જ નદીમાં, કહેજો નદીને કે. દુર્વાસા સદા ઉપવાસી હોય તો. બીજા તો માને અમારી સામે અમે જ તો આપ્યું હોય ને ખાવાનું, ને ખાઈ ગયા તો બરફીને પકવાન ને મોહનથાળ ને બધું, કેળાવાડા ને બધું, બટાટાને પચકાણ હતા. કીધું ખાતા છતાં ખાતા નથી જ્ઞાની, પીતા છતાં પીતા નથી. આ દશા જેની આણે જમનાજી માર્ગ દે. આ ખૂબીની વાત એ છે, આ જ્યારે વાત કરીને પછી બ્રહ્મચારીજીને મુખ્ય બ્રહ્મચારી સોંપણી કરીને ધર્મની, ત્યારે પ્રભુશ્રીજીએ આ નામ આપ્યું ગોવિંદદાસ કલદાસ પટેલને બ્રહ્મચારીજી. એટલે શિષ્યને ઓળખાય એ વાત ચાલે છે. 17 જણા હતા બ્રહ્મચર્ય વ્રતના ધારક. એ પ્રભુશ્રીએ જ ઘણાને બ્રહ્મચર્ય વ્રત આપેલું. એ જમાનાના સાકરબેન BA, જૈનની છોકરી, સમયસરનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું સંસ્કૃતમાંથી. બ્રહ્મચારી નામ આ 2 છોકરાના બાપને. એના છોકરા સાથે અમે વર્ષો સુધી ભક્તિ કરી બાંધણીમાં.
જે બબુ છે ને 5 વર્ષનો સોંપી દીધેલો, એ બબુ તો 76 વર્ષ જીવ્યા પછી. આખો નિત્યક્રમ કરે સવારના 5 થી 7:30 સુધી, બોલે નહીં કાંઈ. છોડી દીધું તો 5 વર્ષે. કોણ કોને મોટું કરે છે? પ્રારબ્ધ એનું મોટું કરે છે. માન બાપ મોટા કરે છે, ભાઈ બહેન. વ્યવહારમાં દાખલા છે, પણ આપણે શ્રદ્ધા નથી. મધર ટેરેસા, મધર ક્યાં 13 વર્ષની ઇન્ડોનેશિયન છોકરી ઘર છોડીને નીકળી ગયેલી, કોઈને ખબર જ નથી ને મા બાપ કોણ હતા. દુનિયાની માં થઈ મધર ટેરેસા. આ કાળનો દાખલો છે. એ 17 જણાને કોઈને નિમે નહીં, બધા બ્રહ્મચર્ય વ્રતના ધારકને પ્રભુશ્રીએ જ વ્રત આપેલું. એમને આપ્યું હોય કે આ બ્રહ્મચારી સાચો. ગોપાલદેવે કહેલું, મુનિ દેહ કોઈને ચેલા કરવા હોય તો કરજે, તમે કોઈને મૂંડતા નહીં, એટલે દીક્ષા નહીં આપતા. તો બ્રહ્મચર્ય દીક્ષા કેવી રીતે આપે? એટલે શું કર્યું? સ્મરણ મંત્રની દીક્ષા આપી, સજાત્મક પરમ ગુરુની આજ્ઞા, અને બ્રહ્મચર્યની દીક્ષા આપી. ઘર તો બ્રહ્મચર્ય છોડી દીધું, હવે વધ્યું શું? બ્રહ્મચર્ય તો કેવું? સ્ત્રીએ રસોઈ કરી હોય ને બ્રહ્મચારી બેને, પ્રભુને ખબર પડી ગઈ એ આ બ્રહ્મચારી નહીં ખાવાનું. બટન તૂટી ગયું હોય તો 100 દરાથી સાંધી ન દે સ્ત્રી. ફાટલું પહેરવાનું. સંચો હોય ને એકાદ આશ્રમમાં, કોઈ બેનને નહીં આપવાનું. ધર્મની વાતે એકલી સ્ત્રીઓને કરવાની મનાય પુરુષને, અને બધા પુરુષો તો એકલી સ્ત્રીએ કરવાની મનાય. ઓછામાં ઓછી 2 સ્ત્રી કે 2 પુરુષ હોવા જોઈએ. ના, હું તો અધ્યાત્મની વાત કરું છું, ના છે જ્ઞાનીની. એ બ્રહ્મચર્યને પછી એવું બ્રહ્મચર્ય પ્રગટેલું એને કે ચાતુર્માસ દરમિયાન આ બધી બ્રહ્મચારી બહેનોને આખી મોક્ષમાળા સમજાવી છે. મોક્ષમાળા વિવેચન છે ને, એ બ્રહ્મચારી જે બધી બ્રહ્મચારી બહેનોને મોક્ષમાળા સમજાવી એ છે. પણ આજ્ઞા કોની હતી? જ્ઞાનીને. સ્વંતદર્શિત શાંતિ. એટલે શાસ્ત્રમાં સામાન્ય નિયમ હોય, બધાને લાગુ ન પડે. આમ હોય તો આ ગૂંથણું હોય, બધું બરાબર છે, બધાને લાગુ ન પડે. એવા અપવાદી પુરુષો હોય કોક. એમને પ્રભુજીને બ્રહ્મચારી કહેતા હશે. નિયમ બનાવ્યા છે. મદદ કરવા સ્ત્રીને માંદી હોય કે કાંઈ હોય તો પૂરું દોડવાનું નહીં, 1 લાખે. બહુ મજા આવે મદદ કરવામાં, બહુ મજા આવે ભાઈ. એમાં આશ્રમમાં એમાં હમણાં કહીએ ને કે કાલે ફંક્શન છે, કાગળિયા ચોંટાડવા છે, રંગીન ભરાઈ જાય બધા સેવા કરવાવાળા. એમ કે 20 દુઆ ઉપર 3 વાર બોલવાના છે, પછી ઉઠવાનું, તો કોઈ આવે નહીં. બહુ મજા આવે સેવા કરવાની. તો બ્રહ્મચારી ના પડે છે. ટીપ પ્રભુજીને ખાલી ખબર પડી ગઈ આની વ્યવસ્થા કે સમાધિ સાથે બ્રહ્મચારીઓ છે એની સાથે જમવાનું. અને કોઈ બેન બ્રહ્મચારી બેને રસોઈ કરી હોય તો એ નહીં ખાય. નૈષ્ટિક બ્રહ્મચર્યના પછી તો એણે પાળ્યું છે બ્રહ્મચર્ય. એમને એમ નામ આપે પ્રભુશ્રીજી. અને પ્રભુશ્રીજી ક્યાંથી બ્રહ્મચર્ય લાવ્યા? કુપોદને કહ્યું, મુનિ શું જોઈએ છે? તો કે સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા. જેણે ગોપાલદેવ પાસેથી બ્રહ્મચર્યની આજ્ઞા લીધી હોય, દ્રઢતા લીધી હોય, એ કોકને બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા આપે, કેટલી પાવરફુલ હોય. તો ગોપાલદેવ ક્યાંથી લેવા બ્રહ્મચર્ય? ગળે કાષ્ઠની પૂતળી એ ભગવાન સમાન મહાવીર સ્વામી પાસેથી. નહીં તો લગ્ન પહેલાં એમ લખી શકાય 8 મહિને અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે, આ સંસારને શું કરવું. અને લગ્ન પછી 8 મહિને કહે છે પોતાની પરણિત સ્ત્રીમાં બેનમાં મામાં ફરક ના સમજવો. આપણે 71 વર્ષે બોલી શકીએ? અત્યારે વિધવા થઈ ગયો હોય, વિધુર થઈ ગયો હોય, તોય બોલી શકીએ? એ કેવું બ્રહ્મચર્ય છે? એટલે બ્રહ્મચર્યનું બ્રહ્મચર્ય, પ્રભુશ્રીજીનું બ્રહ્મચર્ય, અને કુપાલદેવે આજ્ઞા આપી બ્રહ્મચર્યની, 2 છોકરાના બાપ થઈને. એટલે કુપાલદેવનું બ્રહ્મચર્ય કેવું, પ્રભુશ્રીજી કેવું ઓળખી ગયા છે. અનાસક્ત છો અન્યમાં હે અકામી, રહો આપમાં આપ હે સૌખ્યધામી. અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળુ, ગુરુ રાજવંદુ મુદા મોહટાળુ. બ્રહ્મચર્ય અષ્ટકનો શ્લોક છે, પદ્માનંદી મહારાજે લખેલું છે. એનું રાવજીભાઈ છગનભાઈ દેસાઈ ટ્રાન્સલેશન કરીને ગોપાલદેવને મંગળાચરણમાં નમસ્કાર કર્યા કે તમે બ્રહ્મ છો, બ્રહ્મચારી છો તમે. અહો બ્રહ્મમાં શુદ્ધચર્યા કૃપાળુ. આત્મામાં રહે બ્રહ્મચારી. છોકરું તેડ્યું હોય તો એને શું કહે છે? તો આત્મા છો, એટલે કે હું કાશી છું. ત્યારે આત્મામાં જ છે, પિતા નથી, આત્મા છે. ત્યારે છોકરી તેડી હોય તો એ પિતા છે ને, એને તો આત્મા તેડ્યો છે. ત્યાં લાવે અગુરુ, આત્મા તો અવરૂપ્યો કેમ તેડાય? તો જ્યાં ગોતી આવો, જ્યાં ન તેડાતો હોય તો. ક્યાં જીવ સ્વચ્છંદ કરે છે, જીવ સ્વચ્છંદ પરિણામી થઈ ગયો છે.
ભગવાન મહાવીરના સમાગમ પશ્ચાત ગૌતમ ગંડર એકી સાથે 2 ઘડીથી વધુ ઊંઘ્યા નથી એમ કલ્પસૂત્રમાં લખ્યું છે. પ્રભુજીની સેવામાં આવ્યા બાદ જાગૃત કાળના 21-22 કલાક દરમિયાન વૈયાવત, સમાચારી, શાસ્ત્રના ઉતારા, ભાષાંતર અને પછી પ્રભુજી સૂઈ જાય પછી મુમુક્ષુના પ્રશ્નોનો જવાબ, કે આ જવાબ આને આપજે, આ જવાબ આપજે, અને પ્રભુજીનો દેહ છૂટી ગયો પછી પોતે જ આપતા. એ લખે ને મગનમાં હું બેઠો છેલ્લી લાઈનમાં, બધા જૈન ધર્મના અભ્યાસી પ્રશ્ન પૂછ્યો હોય ને કે હું શું બોલું, પછી આ પત્રના જવાબ આપે ને પછી બ્રહ્મચારી મગન બાપાને આપે કે પકડી નથી રાખવાનું, વાંચ કે મારા આજ્ઞા વગર કેમ મજા મગન બાપા, હું પૂછ્યું નહીં કે આજ્ઞા એમ મારાથી કેમ પૂછાય કે આ બધા ધુરંધર લોકો હોય ને, તને વાંચવા આપ્યો કે વાંચીને પછી લીમડા ઉપરથી ગુંદર લઈને ચોટાડીને પોસ્ટ કરું. આ પત્ર સુધા 1268 પત્ર છે, 292 પત્ર મગન બાપા ઉપર જ લખેલો છે. પ્રશ્ન પૂછેલો મગન બાપાએ 18મે વર્ષે, મન કેમ કાબૂમાં લેવાય? તો કે તમારો આ પ્રશ્ન આ ઉંમરે સાંભળીને મને બહુ સંતોષ થાય છે. બ્રહ્મચારી લખ્યું છે, લાંબો 8 પાનાનો જવાબ છે. બીજાને ન ખબર પડે, મગન બાપા કહેતા આમને લખેલો છે પત્ર, એટલે ઓરિજિનલ પત્ર જોયો છે. હવે નામે લખ્યું છે નવી પત્ર સુધા, પહેલાં તો નામ લખતા નહીં. તેમ 21-22 કલાક જાગૃત કાળના સતત વૈયાવત, સમાચારી, શાસ્ત્રના ઉતારા, ભાષાંતર, મુમુક્ષુના પ્રશ્નોના જવાબ અને નિત્યક્રમ સાથે આત્મનિષ્ઠિક બ્રહ્મચર્ય, ચોથા વ્રતધારી 17 સતત સાધકમાંથી કોઈ નહીં, આ પુરુષને બ્રહ્મચારી બિરુદથી પ્રભુજી નવાઈ ગયા. 32 લખણા પુરુષનું યોગદાન, 11 વર્ષ પ્રભુજીની નિશ્રામાં, અમારી સેવામાં 11 વર્ષ રહ્યા. 17 વર્ષ ત્યારબાદ સ્વયં એકલા જ 28 વર્ષ, 3 દાયકા 30 વર્ષથી અગાસમાં ભેગધારી. આપણે એમ કહીએ ને ફલાણે ભેખ આપ્યો છે, માથું આપ્યું છે, આ માથું આપ્યું, તન સે, મન સે, ધન સે, સબ સે. આ સત્પુરુષનું યોગ બળ, ગોપાલજીનો માર્ગ અત્યારે દુનિયામાં ફેલે ને આ યોગ બળથી. પણ નામ જ નથી ખબર બ્રહ્મચારીજીનું. અઠ્યાવીસ વર્ષ ભેગધારી પુરુષની મોક્ષગામી જીવન યાત્રા. આ શિષ્યને ઓળખી ગયેલા પ્રભુજી. જન્મે પટેલ, 65 વર્ષની ઉંમર, 32 વર્ષ સુધી નવકાર મંત્ર જ નહોતો આવડતો એને. અત્યારે બાંધણી ગામમાં સાધુ વારવા ન આવે, કોને ઘરે જાય? અડધાથી વધારે ગામ તો મુસલમાનનું છે. હજી ત્યાં બ્રહ્મચારી જન્મ્યા, પીવાનું પાણી ન મળે, કપાળમાં વાળ ઉગે તો ભાલ પ્રદેશમાં ઝાડ ઉગે, ત્યારે ટેન્કર બોલાવવી પડે બોરસતી હજીએ પીવાના પાણીની. ત્યાં પ્રભુથી જન્મ્યા. અને મિયાણુંનું ગામ, નવા ચપ્પલ લઈને દેવવંદન કરી ગયો ને, ઘણી વાર જૂના હોય તો તરત જ ગુમ થઈ જાય ચપ્પલ, વવાણી હજીએ. ત્યાં ગોપાલદેવ જન્મ્યા. એવું જ હોય ક્ષેત્ર સ્પર્શના. પરમ ગોપાલદેવ સમજ ભગવાન પાસોને જેમ ઉભા કૌશકમાં સમાધિપૂર્વક દેહ છેડ્યો. શું કર્યું? પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા. પ્રત્યક્ષ મળેલા પ્રભુજીને, ગોપાલદેવ તો પરોક્ષ હતા, એણે પ્રત્યક્ષ કર્યા. લખે છે પછી એ તો, મહાવીર મંગલ ચરણ રાજપ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. એટલે શું? મહાવીર મંગલચરણ રાજપ્રભુએ, શ્રીમદ રાજચંદ્ર ભગવાન મહાવીરને મળેલા છે. એ રાજચંદ્ર પ્રત્યક્ષ પ્રભુજીને મળ્યા, એ પ્રતિતિ થઈ ગયેલી પ્રભુજીને કે આ ઝવેરી વેપારી નથી, આ વિતરાક છે. રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા. જીતી ગયા દાવ, ઉભો દે છેડ્યો. જૈન સંપ્રદાયમાં એક જ દાખલો છે શ્વેતાંબરામને, ભગવાન પાસનાથી ઉભા દે છેડેલો. બીજો આ દાખલો. કૌશકમાં મુક્તિ વેર્યા, મનમોહનજી મુખડું મોયું, મનમોહનજી પામ્યા સુખ, સાદી અનંત મુખડું મોયું. પાસનાથ ભગવાન. એટલે વાત શું છે? પ્રભુશ્રીજી પરમાત્મા કેટલા વિચક્ષણ હશે. શિષ્યને ઓળખ્યા ને ગુરુને ઓળખ્યા. એ પ્રભુજીની આજ્ઞા છે, સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માન્ય છે. આ પ્રભુજી આપણને આજ્ઞા આપી છે કે ગોપાલદેવને માનજો. તમને નવી નક્કોર નાવમાં બેસાડીએ છીએ, ભવસાગર તરી જશે. હાથ આગા પાછા કર્યા કે પગ આગા પાછા કર્યા અને મગોડું ખેંચી જાય તો અમે જવાબદાર નથી. આ બેસે છે પાછો હાથ આગા પાછા કરે, તણાઈ મારે પાછો. આ માર્ગમાં આવ્યા પછી કહી દીધું ને કે આ માર્ગમાં, શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. અધ્યાત્મમાં ગુરુ વગર જ્ઞાન નહીં. શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં શ્રીમદ રાજચંદ્ર સિવાય ગુરુ કોઈ માન્યો તો જ્ઞાન નહીં. પ્રભુથી લોક મારી દીધું ને. બ્રહ્મચારી કહ્યું છે જાહેરમાં, મુખ્ય બ્રહ્મચારી સોંપણી.
એટલે બ્રહ્મચારી ગુરુ જ ને, એને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી એમ કહે છે બ્રહ્મચારી. કે અમારા ગુરુ એ તમારા ગુરુ, અમને આ શીખવાડ્યું છે. પણ લખે છે મોટા મહારાજે નહીં, એટલે પ્રભુશ્રીજી નહીં, એણે શીખવાડ્યું છે અમને કે શ્રીમદ રાજચંદ્ર અમારો ગુરુ. તો ભગવાન કોણ? શ્રીમદ રાજચંદ્ર. તો એવું હોય તો ગૌતમ ગંડરના ગુરુ કોણ? મહાવીર સ્વામી. ગૌતમ ગંડરના ભગવાન કોણ? મહાવીર સ્વામી. એવું હોય. એવું એમાં આપણે શું ફાયદો ને, આપણા ગુરુ કેવળી હોય તો વધારે ફાયદો આપણે. એટલે અછેરા હોય ને બધા શાસ્ત્રમાં. આ કાળમાં શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં આવે પછી એક ગુરુ મળી જાય છે ઘણાને. આ અછેરું છે એક, અછેરામાં અછેરું આવતી 24 આવશે કે શ્રીમદ રાજચંદ્રએ આત્મજ્ઞાન આપ્યું. એ એમ કહે છે કે અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. એની આજ્ઞાની ઉપરવટ જઈને પછી બોલે ખરો, સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માન્ય છે. હરામ માન્ય હોય તો ને, એ જ બ્રહ્મચારીએ કહ્યું અમારા ગુરુ એ તમારા ગુરુ. એટલે કેટલો માર્ગ સહેલો છે અને ન સમજે તો કેટલો અઘરો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.